મેષ રાશિના લોકો, શું તમને એવું લાગી રહ્યું છે કે નાની નાની બાબતો અચાનક મોટા વિવાદોમાં ફેરવાઈ રહી છે? શું તમે એવા લોકો સાથે મતભેદો વધતા જોઈ રહ્યા છો જેમના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરતા હતા? જ્યોતિષ માન્યતાઓ અનુસાર, એવા સમયે આવે છે જ્યારે વ્યક્તિ જીવનના વિવિધ ક્ષેત્રોમાં મહાભારત જેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે. અહીં, મહાભારતનો અર્થ યુદ્ધ નથી, પરંતુ મુશ્કેલ નિર્ણયો, સંબંધોની કસોટી, સ્વ-સંઘર્ષ અને પરિસ્થિતિઓ સાથે ઝઝૂમવાનું પ્રતીક છે. આજે, આપણે આવા સમયમાં મેષ રાશિ માટે કયા સંકેતો, સાવચેતીઓ અને સકારાત્મક પગલાં ફાયદાકારક માનવામાં આવે છે તેની વિગતવાર તપાસ કરીશું. શું તમે ક્યારેય જીવનના ઘણા મોરચે અચાનક તણાવ વધવાનો અનુભવ કર્યો છે, જે કોઈ નોંધપાત્ર કારણ વગર દેખાય છે? નજીવી બાબતો પર મતભેદો ઉદ્ભવે છે, જે લોકો સાથે તમારા વર્ષોથી સૌહાર્દપૂર્ણ સંબંધો છે તેમની સાથે પણ. કામ પર બધું સારું ચાલી રહ્યું હશે, પરંતુ અચાનક એવી પરિસ્થિતિ ઊભી થાય છે જે તમારી ધીરજ, સમજણ અને નિર્ણય લેવાની ક્ષમતાની કસોટી કરે છે. જો તમે થોડા સમયથી આ મુદ્દાઓ વિશે વિચારી રહ્યા છો, તો આજનો પાઠ તમને મદદ કરશે. તમારા માટે એક ખાસ જ્યોતિષીય વિશ્લેષણ છે. સૌપ્રથમ, એક વાત સ્પષ્ટ કરવી મહત્વપૂર્ણ છે. મહાભારત શબ્દનો ઉપયોગ અહીં વાસ્તવિક યુદ્ધ અથવા ચોક્કસ ભવિષ્યવાણી માટે કરવામાં આવ્યો નથી. તે એવા સમયનું પ્રતીક છે જ્યારે કોઈ વ્યક્તિ સંબંધો, નિર્ણયો, જવાબદારીઓ અને લાગણીઓ પર તીવ્ર સંઘર્ષનો અનુભવ કરી શકે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, ચોક્કસ ગ્રહોની સ્થિતિ સૂચવી શકે છે કે વ્યક્તિ એવા સમયગાળામાંથી પસાર થઈ રહી છે, જ્યાં દરેક નિર્ણયનો કાળજીપૂર્વક વિચાર કરવો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમારી રાશિ મેષ છે અથવા જો તમારી કુંડળી મેષ લગ્નથી પ્રભાવિત છે, તો આ ચર્ચા તમને તમારા વ્યક્તિત્વ અને પરિસ્થિતિઓને નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરી શકે છે. વૈદિક જ્યોતિષમાં મેષ રાશિને પ્રથમ રાશિ માનવામાં આવે છે. તે શરૂઆત, હિંમત, પહેલ અને ક્રિયાનું પ્રતીક છે. તેનો શાસક મંગળ છે, જે ઊર્જા, બહાદુરી અને સંઘર્ષનો ગ્રહ છે. આ જ કારણ છે કે મેષ રાશિના લોકોમાં ઘણીવાર આગળ વધવાની તીવ્ર ઈચ્છા હોય છે. તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓથી ભાગવાને બદલે તેનો સામનો કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ આ જ ગુણ ક્યારેક તેમને આવા નિર્ણયો લેવા તરફ દોરી શકે છે. આને પછીથી બદલવા સરળ નથી. જીવનના સૌથી મોટા સંઘર્ષો હંમેશા બાહ્ય હોતા નથી. ઘણીવાર, સૌથી મુશ્કેલ લડાઈઓ વ્યક્તિના પોતાના મનમાં લડવામાં આવે છે. એક તરફ, લાગણીઓ હોય છે. બીજી તરફ, જવાબદારીઓ હોય છે. બીજી તરફ, સંબંધો હોય છે. બીજી તરફ, આત્મસન્માન હોય છે. એક તરફ, મન બધું છોડી દેવાનું કહે છે. બીજી તરફ, બુદ્ધિ કહે છે કે ધીરજ રાખો. સમય સાથે પરિસ્થિતિ બદલાઈ શકે છે. જ્યોતિષ પરંપરાઓ માને છે કે મેષ રાશિના લોકો આંતરિક સંઘર્ષની આવી ક્ષણોનો વધુ ઊંડાણપૂર્વક અનુભવ કરી શકે છે કારણ કે તેમનો સ્વભાવ નિર્ણાયક હોય છે. તેઓ લાંબા સમય સુધી અનિશ્ચિતતા સહન કરી શકે છે. તમને મડાગાંઠમાં જીવવાનું ગમતું નથી. પરંતુ દરેક પરિસ્થિતિ માટે ઝડપી નિર્ણય લેવો જરૂરી નથી. અહીંથી જીવનનું પહેલું મહાભારત શરૂ થાય છે. આ મહાભારત યુદ્ધના મેદાનમાં લડવામાં આવતું નથી. તે તમારા વિચારોમાં થાય છે. હવે, તમારી આસપાસ એક નજર નાખો. શું ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈના પર સંપૂર્ણ પ્રામાણિકતાથી વિશ્વાસ કર્યો હોય, પરંતુ પછીથી તે વ્યક્તિ તમારી અપેક્ષાઓ પર ખરો ન ઉતરી હોય? શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે લોકોએ તમારી નિખાલસતાને ઘમંડ સમજી લીધી છે? શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે ફક્ત સત્ય કહેવા માંગતા હતા, પરંતુ તે જ સત્ય સંબંધોમાં અંતર પેદા કરે છે? જો તમને આ પ્રશ્નોમાં તમારા પોતાના જીવનની ઝલક દેખાય છે,
તો તે ફક્ત તમારા અનુભવની વાત નથી. ઘણા લોકો એવા સમયમાંથી પસાર થાય છે જ્યાં વાતચીત, વિશ્વાસ અને ધીરજ અંતિમ કસોટી બની જાય છે. એવું કહેવાય છે કે મેષ રાશિના લોકો ખોટી પ્રશંસા કરતાં પ્રામાણિક ટીકાને વધુ સ્વીકારી શકે છે. તેઓ ઢોંગ કરતાં વાસ્તવિકતાને વધુ પસંદ કરે છે. પરંતુ દુનિયા હંમેશા એટલી સીધી નથી હોતી. દરેક વ્યક્તિ તમારી જેમ સ્પષ્ટ રીતે વિચારતી નથી. દરેક વ્યક્તિ તમારી જેમ ઝડપી નિર્ણયો લેતી નથી, અને દરેક વ્યક્તિ તમારી જેમ સત્ય સાંભળવાનું પસંદ કરતી નથી. એટલા માટે, ક્યારેક સંઘર્ષ સંજોગોથી નહીં પણ સ્વભાવના તફાવતથી ઉદ્ભવે છે. હવે વાત કરીએ પરિવારમાં દેખાતા સંઘર્ષ વિશે. દરેક પરિવારમાં મંતવ્યો અલગ અલગ હોય છે. કેટલાક પૈસાને પ્રાથમિકતા આપે છે, કેટલાક પ્રતિષ્ઠાને, કેટલાક લોકોની લાગણીઓને અને કેટલાક લોકોની સ્વતંત્રતાને. જ્યારે આ પરિબળો ટકરાતા હોય છે, ત્યારે મતભેદ સ્વાભાવિક છે. જો તમે દરેક ચર્ચા જીતવાનો પ્રયાસ કરો છો, તો તમે દલીલ જીતી શકો છો પણ સંબંધને નબળો પાડી શકો છો. ક્યારેક પીછેહટ કરવી એ હાર નથી હોતી. ક્યારેક શાંત રહેવું એ સૌથી મોટી જીત છે. આ જ પાઠ છે. આ સમજવું મેષ રાશિ માટે ખાસ ફાયદાકારક માનવામાં આવે છે. હવે કારકિર્દી વિશે વાત કરીએ. ધારો કે તમારી સામે બે રસ્તા છે. પહેલો રસ્તો સરળ છે પણ મર્યાદિત વિકાસ આપે છે. બીજો રસ્તો વધુ મુશ્કેલ છે પણ શીખવા અને પ્રગતિ માટે વધુ તકો આપે છે. મેષ રાશિનો સ્વભાવ ઘણીવાર બીજા રસ્તા તરફ આકર્ષાય છે. પરંતુ અહીં પણ સાવધાની રાખવી જરૂરી છે. ફક્ત પડકારને કારણે કોઈ બાબતમાં ઝંપલાવવું એ સમજદારીભર્યું નથી. તૈયારી, જ્ઞાન અને યોગ્ય સમય સફળતાનો પાયો માનવામાં આવે છે. હવે, બીજો મહત્વપૂર્ણ મુદ્દો જ્યોતિષીય માન્યતાઓ છે. તેમના મતે, ક્યારેક સંઘર્ષનો અર્થ હાર નથી હોતો. ક્યારેક, સંઘર્ષ પોતે જ વ્યક્તિને મજબૂત બનાવે છે. જેમ અગ્નિમાં પરીક્ષણ કર્યા પછી સોનાને વધુ શુદ્ધ માનવામાં આવે છે, તેવી જ રીતે મુશ્કેલ અનુભવો વ્યક્તિને વધુ પરિપક્વ બનાવી શકે છે. તેથી, જો તમે જીવનમાં કોઈ પડકારનો સામનો કરો છો, તો પહેલા તમારી જાતને પૂછો, શું આ પડકાર મને તોડવા માટે છે કે મને મજબૂત બનાવવા માટે? આ પ્રશ્ન ઘણીવાર તમારા સમગ્ર દૃષ્ટિકોણને બદલી નાખે છે. પરંતુ આપણે ફક્ત તે મહાભારત શરૂ કર્યું છે. વાસ્તવિક સંઘર્ષ હજુ આવવાનો બાકી છે. મેષ રાશિના લોકો, જીવનનો દરેક સંઘર્ષ તલવારોથી લડવામાં આવતો નથી. કેટલાક સંઘર્ષો એવા હોય છે જેમાં કોઈ અવાજ નથી હોતો. કોઈ યુદ્ધભૂમિ દેખાતી નથી. છતાં, વ્યક્તિ અંદરથી થાક અનુભવવા લાગે છે. બહારથી બધું સામાન્ય લાગે છે. પરંતુ મનની અંદર વિચારોનું સતત યુદ્ધ ચાલતું રહે છે. આ એવી પરિસ્થિતિ છે જેને ઘણા લોકો તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય માને છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર, મેષ રાશિનો સ્વભાવ તીક્ષ્ણ, સ્પષ્ટ અને કાર્યલક્ષી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે પરિસ્થિતિઓ વ્યક્તિની ઈચ્છા મુજબ આગળ વધતી નથી, ત્યારે બેચેની વધી શકે છે. આ બેચેની ક્યારેક ગુસ્સાના રૂપમાં દેખાય છે તો ક્યારેક મૌનના રૂપમાં. પણ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું દરેક યુદ્ધ લડવું જરૂરી છે? મહાભારતનો સૌથી મોટો પાઠ ફક્ત યુદ્ધ જ નહોતો. સૌથી મોટો પાઠ એ હતો કે ક્યારે બોલવું, ક્યારે મૌન રહેવું અને ક્યારે યોગ્ય ક્ષણની રાહ જોવી તે જાણવું. આ પાઠ મેષ રાશિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે ચાલો તમારા જીવનમાં રહેલા લોકો વિશે વાત કરીએ. એવું જરૂરી નથી કે દરેક હસતો વ્યક્તિ તમારો શુભચિંતક હોય, અને એવું પણ જરૂરી નથી કે દરેક અસંમત વ્યક્તિ તમારો દુશ્મન હોય. ક્યારેક જે વ્યક્તિ તમારી ભૂલો બતાવે છે તે તમારા વિકાસનું કારણ બની શકે છે, અને ક્યારેક જે વ્યક્તિ તમને હંમેશા કંઈક કહે છે તે તમારી પ્રગતિનું કારણ બની શકે છે. સમય તમારી સાથે સંમત થાય છે,
પરંતુ તે તમને ખોટી દિશામાં પણ લઈ જઈ શકે છે. તેથી આ સમયે લોકોના શબ્દો કરતાં તેમના વર્તનને સમજવું વધુ ઉપયોગી થઈ શકે છે. મારા પર વિશ્વાસ કરો. વ્યક્તિની સાચી ઓળખ તેમના શબ્દોથી ઓછી અને તેમના કાર્યોથી વધુ પ્રગટ થાય છે. મેષ રાશિના લોકોની એક આદત હોય છે, તેઓ તેમના હૃદયથી સંબંધો જાળવી રાખે છે. જો તેઓ કોઈને પોતાના તરીકે સ્વીકારે છે, તો તેઓ સંપૂર્ણ પ્રામાણિકતાથી તેમની સાથે ઊભા રહી શકે છે. પરંતુ જો તે વિશ્વાસ તૂટી જાય છે, તો મનને કાબૂમાં રાખવું મુશ્કેલ બની જાય છે. અહીંથી સંબંધોનું મહાભારત શરૂ થઈ શકે છે. એક તરફ જૂની યાદો છે, બીજી તરફ વર્તમાનનું સત્ય. મન કહે છે કે તેને એક વધુ તક આપો. બુદ્ધિ કહે છે કે પહેલાં શું થયું તે યાદ રાખો. આવા સમયે ફક્ત લાગણીઓના આધારે નિર્ણયો લેવા યોગ્ય નથી. પરિસ્થિતિને સમજવા માટે સમય કાઢવો અને શાંત મનથી આગળ વધવું વધુ ફાયદાકારક હોઈ શકે છે. હવે કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ. જો તમે કામ કરો છો, તો તમને એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જ્યાં તમારી મહેનત તરત જ દેખાતી નથી. બીજા કોઈને પ્રશંસા મળી શકે છે, બીજા કોઈને તક મળી શકે છે. આવા સમયે નિરાશા સ્વાભાવિક છે. પરંતુ યાદ રાખો, બીજાની સફળતા એ તમારી નિષ્ફળતા છે. ના, દરેકનો સમય અલગ હોય છે. જો તમે શીખવાનું ચાલુ રાખો છો, તમારા કામની ગુણવત્તામાં સુધારો કરો છો અને શિસ્ત જાળવી રાખો છો, તો આ ટેવો લાંબા ગાળે તમારા પક્ષમાં કામ કરી શકે છે. જો તમે વ્યવસાયમાં છો, તો તમને વધતી સ્પર્ધાનો અનુભવ થઈ શકે છે. બજાર બદલાય છે, ગ્રાહકની પસંદગીઓ બદલાય છે, સંજોગો બદલાય છે. આવા સમયમાં ભૂતકાળની સફળતા પર આધાર રાખવાને બદલે નવી વિચારસરણી સાથે આગળ વધવું વધુ મહત્વપૂર્ણ હોઈ શકે છે. પરિવર્તનથી ડરવાને બદલે તેને સમજવાથી ઘણીવાર સૌથી વધુ ફાયદા થાય છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય. આત્મસન્માન અને અહંકાર વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. આત્મસન્માન કહે છે કે હું મારી જાતનો આદર કરું છું. અહંકાર કહે છે કે ફક્ત હું જ સાચો છું. મેષ રાશિ માટે આ તફાવત સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ફક્ત પોતાના અભિપ્રાયને જ અંતિમ સત્ય માનવા લાગે છે, ત્યારે વાતચીતનો અંત આવવા લાગે છે, અને જ્યાં વાતચીતનો અંત આવે છે, ત્યાં અંતર શરૂ થાય છે. તેથી જો કોઈ તમારી સાથે અસંમત હોય, તો તેનો અર્થ એ નથી કે તે તમારા વિરોધી છે. મંતવ્યો અલગ હોઈ શકે છે, પરંતુ આદર રહેવો જોઈએ. હવે પૈસા વિશે ચાલો વાત કરીએ. જીવનમાં ક્યારેક એવી તકો ઊભી થાય છે જે ઝડપી નફાનું વચન આપે છે. હમણાં રોકાણ કરો, હમણાં જ નિર્ણય લો. તમને આવી તક ફરી નહીં મળે. આવી બાબતોથી ઉત્સાહિત થવું સ્વાભાવિક છે. પરંતુ દરેક તક ખરેખર તક હોતી નથી. કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી, જોખમોને સમજવું અને જો જરૂરી હોય તો નિષ્ણાતની સલાહ લેવી એ એક સલામત અભિગમ છે. જ્યોતિષીય માન્યતાઓમાં પણ વિવેકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફક્ત ગ્રહો પર આધાર રાખવો નહીં, પરંતુ તમારા પોતાના ભવિષ્યની જવાબદારી લેવી મહત્વપૂર્ણ છે. હવે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ. મેષ રાશિના લોકો ઘણીવાર કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ તેમના શારીરિક થાકને અવગણે છે. જ્યાં સુધી તેમનું શરીર તેમને ટેકો આપે છે, ત્યાં સુધી તેઓ આગળ વધતા રહે છે. પરંતુ સતત તણાવ, આરામનો અભાવ અને અનિયમિત દિનચર્યા ધીમે ધીમે તેમના પર અસર કરી શકે છે. તેથી સમયસર આરામ, સંતુલિત આહાર અને નિયમિત દિનચર્યા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ વધુ સારા નિર્ણય લેવા માટે પણ મહત્વપૂર્ણ છે. અને હવે એક એવી વાત જે બહુ ઓછા લોકો સમજે છે. જીવનનું સૌથી મોટું યુદ્ધ ભૂમિ બહાર નહીં, પણ મનની અંદર થાય છે.
જ્યારે મન હાર માનવાનું શરૂ કરે છે અને આત્મવિશ્વાસ ઓછો થાય છે, કહો, એકવાર ફરી પ્રયાસ કરો. જ્યારે સંજોગો કહે કે હવે તે શક્ય નથી અને અંદરનો અવાજ કહે, હજી પૂરું થયું નથી. આ તે ક્ષણ છે જ્યારે વ્યક્તિનું સાચું પાત્ર પ્રગટ થાય છે. મેષ રાશિ વિશે એવું કહેવાય છે કે તેઓ પડકારોથી શરમાતા નથી, પરંતુ તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે દરેક પડકારનો સામનો સમજદારીપૂર્વક કરવામાં આવે, ફક્ત આવેગથી નહીં. આ ચર્ચા અહીં સમાપ્ત થતી નથી. મેષ રાશિ, જો તમે આ મુદ્દાને ધ્યાનથી સાંભળ્યું હોય, તો તમારે હવે સમજવું જોઈએ કે જીવનનો સૌથી મોટો પડકાર, સંઘર્ષ હંમેશા સંજોગોને કારણે થતો નથી. ક્યારેક પોતાના નિર્ણયો, આદતો અને સ્વભાવને કારણે વ્યક્તિ એવી પરિસ્થિતિમાં પડે છે જ્યાં તેને લાગે છે કે આખી દુનિયા તેની વિરુદ્ધ છે. પરંતુ શું આ ખરેખર સાચું છે, કે પછી વ્યક્તિનો પોતાનો દૃષ્ટિકોણ વ્યક્તિની સૌથી મોટી શક્તિ અને સૌથી મોટો પડકાર બની જાય છે? જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, મેષ રાશિ ફક્ત હિંમત સાથે જ નહીં પરંતુ પહેલ કરવાની ક્ષમતા સાથે પણ સંકળાયેલી છે. આ જ કારણ છે કે મેષ ઘણીવાર ત્યાં પગલાં લે છે જ્યાં અન્ય લોકો હજુ પણ વિચારી રહ્યા હોય. આ ગુણ તેમને આગળ લઈ જઈ શકે છે, પરંતુ જો ઉતાવળ હાવી થઈ જાય, તો તે બિનજરૂરી મુશ્કેલીઓ પણ લાવી શકે છે. એટલા માટે આજે આપણે સૌથી મહત્વપૂર્ણ તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં તમારે તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય લેવો પડશે. શું તમે તમારી શક્તિ ગુસ્સામાં ખર્ચ કરશો કે પછી તમે તેને તમારા ભવિષ્યના નિર્માણમાં રોકાણ કરશો? આ નિર્ણય ઘણીવાર આવનારા વર્ષોનો માર્ગ નક્કી કરી શકે છે. હવે એક નાની વાર્તાનો વિચાર કરો. ધારો કે બે યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં ઊભા છે. બંને સમાન શક્તિ ધરાવે છે. બંને પાસે સમાન તકો છે. પરંતુ પહેલો યોદ્ધો, એક વ્યક્તિ વિચાર્યા વિના દરેક દિશામાં પોતાની તલવાર ફેરવે છે. બીજો પહેલા આખા ક્ષેત્રનું સર્વેક્ષણ કરે છે, સમજે છે કે વાસ્તવિક પડકાર ક્યાં છે, અને પછી જ્યાં તેની સૌથી વધુ જરૂર છે ત્યાં હુમલો કરે છે. થોડા સમય પછી, પરિણામો સ્પષ્ટ થાય છે. પહેલો યોદ્ધા થાકી ગયો છે. બીજો હજુ પણ મજબૂત રીતે ઊભો છે. જીવન એવું જ છે. દરેક દલીલમાં સામેલ થવું એ સમજદારીભર્યું નથી. દરેક ટીકાનો જવાબ આપવો જરૂરી નથી. દરેક વ્યક્તિને તમારો દૃષ્ટિકોણ સમજાવવો જરૂરી નથી. ક્યારેક તમારી સફળતા અંતિમ જવાબ બની જાય છે. અને મેષ રાશિ માટે પણ એવું જ છે. મેષ રાશિના લોકો માટે આ ખાસ મહત્વનું માનવામાં આવે છે કારણ કે તેમને ક્યારેય ઊર્જાની કમી હોતી નથી. જો તેમને ક્યારેય કોઈ કમી હોય તો તે ફક્ત ધીરજ છે. જો તમે ધીરજ શીખો, તો તે ઊર્જા તમને ખૂબ આગળ લઈ જઈ શકે છે. હવે ચાલો એક એવી આદત વિશે વાત કરીએ જે ઘણીવાર કોઈ કારણ વગર લોકોને પરેશાન કરે છે. મેષ રાશિના લોકો ઘણીવાર ખૂબ જ જવાબદારીઓ લે છે. તેમને લાગે છે કે જો તેઓ તે નહીં કરે, તો બીજું કોઈ તે યોગ્ય રીતે નહીં કરે. ધીમે ધીમે, તેઓ દરેક કાર્ય લેવાનું શરૂ કરે છે. પછી એક દિવસ, તે જવાબદારીઓ એક બોજ બની જાય છે. તેથી, કામ વહેંચવું પણ એક કળા છે. વિશ્વાસ કરવો એ એક કળા છે, અને સમયસર આરામ કરવો એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. હવે, ચાલો પરિવાર તરફ પાછા ફરીએ. જો તમારી નજીકના કોઈ વ્યક્તિ સાથે મતભેદ હોય, તો ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો. ક્યારેક થોડા કલાકો, ક્યારેક થોડા દિવસો, અને ક્યારેક ફક્ત શાંત વાતચીત પણ તે અંતરને દૂર કરી શકે છે જે આપણે માનીએ છીએ કે તે કાયમ માટે સમાપ્ત થઈ ગયું છે. સંબંધો જીતવા માટે નથી હોતા, તે જાળવવા માટે હોય છે. અને જ્યાં બંને પક્ષો સાંભળવા તૈયાર હોય છે, ત્યાં હંમેશા ઉકેલની શક્યતા રહે છે. હવે, નાણાકીય પાસા પર ઊંડાણપૂર્વક વિચાર કરીએ. સંપત્તિ ફક્ત કમાવવાથી વધતી નથી. તે બચત દ્વારા પણ વધે છે, અને તે
તેનાથી પણ વધુ મહત્વનું છે પૈસાનો યોગ્ય ઉપયોગ. જો તમે આજે નાની નાણાકીય ટેવો પર ધ્યાન આપો, બિનજરૂરી ખર્ચાઓ ઘટાડો અને લાંબા ગાળાની યોજનાઓ બનાવો, તો તમારું ભવિષ્ય વધુ સ્થિર બની શકે છે. આ ફક્ત જ્યોતિષશાસ્ત્રનો વિષય નથી પણ વ્યવહારિક જીવનની વાસ્તવિકતા પણ છે. હવે, એક એવો વિષય જેના પર ખૂબ ઓછા લોકો ધ્યાન આપે છે, આત્મવિશ્વાસ અને અતિવિશ્વાસ. આ બંને વચ્ચેનો તફાવત ખૂબ જ સૂક્ષ્મ છે. આત્મવિશ્વાસ કહે છે કે હું શીખી શકું છું. અતિવિશ્વાસ કહે છે કે મને શીખવાની જરૂર નથી. આ તફાવત ઘણીવાર વ્યક્તિની પ્રગતિને અટકાવે છે. જો તમે દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો છો, તમે તમારી ભૂલો સ્વીકારવા તૈયાર છો. જો તમે સલાહ સાંભળી શકો છો, તો આ ગુણો તમને આગળ વધવામાં મદદ કરી શકે છે. હવે, આ સમગ્ર વિશ્લેષણનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ, મેષ રાશિ, જો તમને ક્યારેય એવો સમય આવે કે જ્યારે તમને લાગે કે તમારું આખું જીવન મહાભારત બની ગયું છે, તો પહેલા તમારી જાતને આ પ્રશ્ન પૂછો: શું હું પરિસ્થિતિ સામે લડી રહ્યો છું કે મારો પોતાનો ગુસ્સો, ડર અને અધીરાઈ? જો જવાબ બાદમાં હોય, તો સમજો કે યુદ્ધ અંદર છે, બહાર નહીં. અને જે વ્યક્તિ આ આંતરિક યુદ્ધ પર વિજય મેળવે છે, તેના માટે બાહ્ય પડકારો પહેલા આવે છે. હવે એ મુશ્કેલ રહ્યું નથી. આ જ કારણ છે કે ભારતીય પરંપરા હંમેશા કહે છે કે સૌથી મોટી જીત એ પોતાના પર વિજય છે, અને જો આ વિજય પ્રાપ્ત થાય છે, તો જીવનની ઘણી મુશ્કેલીઓનો સામનો વધુ સંતુલન અને સમજણ સાથે કરી શકાય છે. આ સંદેશ સાથે, અમે આ વિભાગને સમાપ્ત કરીએ છીએ. તો, એક વાત તમે હવે સમજી ગયા હશો કે વ્યક્તિનું ભવિષ્ય ફક્ત તેની રાશિ દ્વારા નક્કી થતું નથી. જ્યોતિષ પરંપરા દિશાત્મક સંકેતો આપી શકે છે, પરંતુ જીવનની દિશા આખરે આપણા કાર્યો, આપણા નિર્ણયો, આપણી ધીરજ અને આપણા વર્તન દ્વારા આકાર પામે છે. આ સમગ્ર વિષયનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ છે. હવે પ્રશ્ન એ છે કે, જો મેષ રાશિની ઊર્જા, હિંમત અને ઝડપી નિર્ણયો લેવાની ક્ષમતા સાથે સંકળાયેલી માનવામાં આવે છે, તો તે ઊર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય? પહેલો નિયમ એ છે કે દરેક મુદ્દા પર પ્રતિક્રિયા આપવી નહીં. આજે, લોકો સોશિયલ મીડિયા પર, કામ પર અને સંબંધોમાં નાની નાની બાબતો પર દલીલ કરે છે. પરંતુ દરેક વિવાદમાં સામેલ થવું એ સમજદારીભર્યું નથી. ક્યારેક, મૌન એ સૌથી અસરકારક પ્રતિભાવ છે. યાદ રાખો, સિંહ જંગલના દરેક પ્રાણીને તેની શક્તિ સાબિત કરતો નથી. તે તેના વર્તન દ્વારા ઓળખાય છે. દરેક લડાઈ, ના, તેવી જ રીતે, જો કોઈ તમારી ટીકા કરે, તો પહેલા જુઓ કે તેમાંથી કંઈ શીખવા જેવું છે કે નહીં. જો હોય, તો તેને સ્વીકારો. જો ન હોય, તો તેને ત્યાં જ છોડી દો. દરેક અવાજનો જવાબ આપવો જરૂરી નથી. હવે, બીજી મહત્વની વાત એ છે કે સમયનો આદર કરવો. મેષ રાશિના લોકો ઘણીવાર એક સાથે અનેક કાર્યો શરૂ કરે છે. ઉત્સાહ એટલો વધારે હોય છે કે શરૂઆત ઉત્તમ હોય છે. પરંતુ ક્યારેક ધીરજ વચ્ચેથી જ ઓછી થવા લાગે છે. જો તમે એક સમયે એક ધ્યેય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખો છો, તો પરિણામો વધુ પ્રભાવશાળી હોઈ શકે છે. અધૂરા છોડી દો. સંપૂર્ણ સમર્પણ સાથે એક કાર્ય પૂર્ણ કરવું એ 10 કાર્યો કરતાં વધુ સારું છે. હવે ત્રીજી વાત એ છે કે તમારા સ્વાસ્થ્યને ક્યારેય અવગણશો નહીં. ઘણા લોકો સફળતાની દોડમાં પોતાના શરીરને અવગણતા નથી, પરંતુ જો શરીર સ્વસ્થ નહીં હોય તો સિદ્ધિઓનો આનંદ પણ અધૂરો રહેશે. નિયમિત દિનચર્યા, પૂરતી ઊંઘ, સંતુલિત આહાર અને થોડી કસરત. આ સરળ બાબતો લાંબા ગાળે અસાધારણ પરિણામો આપે છે. હવે ચોથી વાત એ છે કે સંબંધોને સમય આપો. જીવનમાં ફરીથી પૈસા કમાઈ શકાય છે. વ્યવસાયોને પુનર્જીવિત કરી શકાય છે. નવી નોકરીઓ પણ મળી શકે છે. હા, પણ જો કેટલાક સંબંધો સંપૂર્ણપણે તૂટી જાય,
તો તેમને તેમની પાછલી સ્થિતિમાં પાછા લાવવા મુશ્કેલ બની શકે છે. તેથી શક્ય હોય ત્યાં વાતચીત કરો. જ્યાં માફી માંગવી જરૂરી હોય ત્યાં અહંકારને અવરોધ ન બનવા દો, અને જ્યાં અંતર વધુ સારું હોય ત્યાં આદર સાથે આગળ વધો. હવે પાંચમી અને સૌથી ગહન વાત એ છે કે ક્યારેય તમારી જાતને ઓછી ન આંકવી. જ્યોતિષીય માન્યતાઓમાં મેષ રાશિને પહેલ કરનારી રાશિ કહેવામાં આવે છે. પરંતુ પહેલ ફક્ત દુનિયા બદલવા માટે જ નહીં, પણ પોતાને સુધારવા માટે પણ હોવી જોઈએ. દરરોજ તમારી અંદર એક નવો ગુણ ઉમેરો. કંઈક નવું શીખો. નવું પુસ્તક વાંચો. અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો. તમારી કુશળતામાં વધારો કરો, કારણ કે જ્ઞાન એક એવી સંપત્તિ છે જેને કોઈ છીનવી શકતું નથી. હવે ચાલો કેટલાક પરંપરાગત જ્યોતિષીય ઉપાયોની ચર્ચા કરીએ જેને ઘણા લોકો શુભ માને છે. આ ફક્ત શ્રદ્ધા અને વ્યક્તિગત માન્યતાના વિષય તરીકે જ અપનાવવા જોઈએ. જો તમને શ્રદ્ધા હોય તો મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવી, હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો, મંગળ સાથે સંકળાયેલી સકારાત્મક લાગણીઓને મજબૂત કરવા માટે ઘણી પરંપરાઓમાં માનવામાં આવે છે. વધુમાં, જરૂરિયાતમંદોને મદદ કરવી અને માતાપિતા અને શિક્ષકોનો આદર કરવો પણ મહત્વપૂર્ણ છે. સારા કાર્યો કરવા, સત્ય બોલવાનો પ્રયાસ કરવો અને ગુસ્સા પર કાબૂ રાખવો એ પણ શુભ વર્તન માનવામાં આવે છે. પરંતુ આ બધાનો સૌથી મોટો ઉકેલ શું છે? તમારું વર્તન. જો તમારું વર્તન સારું હોય તો ઘણી સમસ્યાઓ અંકુરમાં જ બંધ થઈ જાય છે. જો તમારું વર્તન કઠોર હોય તો નાની સમસ્યા પણ મોટી બની શકે છે. તો યાદ રાખો, ગ્રહો દિશા બતાવી શકે છે, પરંતુ તમારે જાતે જ માર્ગ પર ચાલવું પડશે. નસીબ તકો આપી શકે છે, પરંતુ સફળતા ફક્ત સખત મહેનત દ્વારા જ મળે છે, અને આ સમગ્ર વિશ્લેષણનો સૌથી મોટો નિષ્કર્ષ છે. મેષ, જો તમારા જીવનમાં ક્યારેય એવો સમય આવે જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ છે, જો તમે ચિંતા અનુભવો છો, તો ગભરાશો નહીં. થોભો અને વિચારો. પરિસ્થિતિને સમજો. વિશ્વસનીય લોકો પાસેથી સલાહ લો, અને પછી શાંત નિર્ણય લો. કારણ કે ક્યારેક જીવનમાં સૌથી મુશ્કેલ વળાંકો સૌથી મોટા પાઠ લાવે છે, અને તે પાઠ ભવિષ્યની સફળતાનો પાયો બની શકે છે. આ આજના ખાસ જ્યોતિષીય વ્યક્તિત્વ અને જીવન વિશ્લેષણનો અંત લાવે છે. જો તમને આ પ્રસ્તુતિ અર્થપૂર્ણ લાગી, તો તેને પરંપરાગત જ્યોતિષીય દૃષ્ટિકોણથી માનો. દરેક વ્યક્તિનું જીવન તેમના જન્મકુંડળી, સંજોગો, ક્રિયાઓ અને ઘનશ્યોથી પણ પ્રભાવિત થાય છે. તમારા જીવનને તમારી કુંડળીથી પ્રભાવિત થવા દો. સંતુલિત શાણપણ, હિંમત અને સકારાત્મકતા.